આઈફોન 17 ભારતમાં લોન્ચ થઈ ગયો છે અને બીકેસીનો જે સ્ટોર છે એપલનો, ત્યાં આજે રાતથી જ લોકોની લાંબી લાઈનો લાગી હતી અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે લોકો લાઇનમાં ઊભા છે આઈફોન 17 ખરીદવા માટે, આઈફોન વોચ ખરીદવા માટે. એ સિવાય એરપોર્ટ જે નવા ફીચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે તેની ખરીદી માટે લોકો રાતથી જ લાંબી લાઇનમાં ઊભા રહી ગયા હતા. સવારે 9:30 વાગે બે જૂથો વચ્ચે જે છે મારામારી અહીંયા થઈ હતી. એના પછી મુંબઈ પોલીસે જે આવીને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી છે. 3000થી વધુ લોકો જે છે એપલના સ્ટોરમાં સવારે ઘૂસી ગયા હતા, કારણ કે સૌથી પહેલાં એપલનો આઈફોન 17 જે નવો લોન્ચ કરવામાં આવ્યો છે તે ખરીદવો હતો. અહીંયા કેટલાક લોકો જે છે ખાસ કરીને અમદાવાદથી મુંબઈ આવ્યા છે. તમે અમદાવાદથી મુંબઈ આવ્યા છો? હા, અમદાવાદથી હું મુંબઈ આવ્યો આઈફોન લેવા માટે સ્પેશિયલ. સવારે મોર્નિંગમાં ફ્લાઇટ લઈને સીધો અમદાવાદ પહોંચ્યો, કેમ મને ખબર હતી કે અહીંયા બહુ ક્રાઉડ થશે. એના માટે મેં અર્લી મોર્નિંગની ફ્લાઇટ રાખીને સવારે વહેલો આવીને એ લાઇનમાં ઊભો રહ્યો કે મને જલ્દી મળી જશે. પણ અહીંયા આવીને મેં 6 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી લાઇનમાં ઊભો, પણ મને લાઇનમાંથી નંબર આવ્યો જ નહીં. કે બહાર એટલો ક્રાઉડ હતો, એટલી ભીડ હતી કે નંબર બી આવવાનો ચાન્સ પણ નહોતો મારો કે મારો નંબર આવશે. એ તો મેં પ્રી બુક કરાયો હતો મારો આઈફોન 2, તો મને સ્લોટ તરીકે મને મળી ગયા આઈફોન. તમે હવે ખાસ કરીને અમદાવાદથી મુંબઈ આઈફોન ખરીદવા માટે આવ્યા. કેટલા આઈફોન ખરીદ્યા ટોટલ? મેં અત્યારે 2 ખરીદ્યા, જેમાં બીજા 3 બાકી એ મારા 3 સ્લોટમાં આવે એટલે હું લેવાનો છે. એ 4:30 વાગ્યાનો સ્લોટ એ ત્યાંનો અહીંયા ઊભો છું. કોઈ સેટિંગ થતું હોય કે જલ્દી મને મળી જાય તો હું પાછી મારી ફ્લાઇટ લઈને પાછો જતો રહું અમદાવાદ. થેન્ક યુ અમારી જોડે. ઓકે, વેલકમ. તમે જોઈએ કે અહીંયા ફક્ત અમદાવાદથી જ નહીં પણ ગુજરાતના અલગ વિસ્તારોમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે આઈફોન ખરીદવા માટે. કારણ કે તેમનું એવું કહેવું છે કે થર્ડ પાર્ટી દ્વારા જે છે આઈફોન જે છે એમને ગુજરાતમાં 2 થી 3 દિવસ પછી મળશે, પરંતુ આજે જ એમને નવો આઈફોન 17 જોઈતો હતો, એટલા માટે તેઓ આજે મુંબઈ પહોંચ્યા છે.